પેનથી લઈને આયા હે મેહુલભાઈ, ચંદ્રેશભાઈ, અજયભાઈ આપણે તો પહેલી ડીપી આવવાના હું હોટેલ સાઈડમાં જતી રહી આખી જતી અને રિક્ષા ફુગ્ગા ભરાઈ નાખે છે અને આ ભાઈનો કોન્ટેક્ટ કરો તમારા ડેકોરેશન કરવા માટે પણ થોડા કામથી ના જઈ શક્યા તો જોઈ શકો છો આજે ઘરે જ છીએ તો માતાને ઘેરે બેઠી યાદ કરે તો હુકમ થાય તો જ જવાય ત્યાં રિક્ષા આખી ભરી નાખી છે ફુગ્ગાની અને જોઈ શકો છો વેલકમ કરવા માટે અને રિક્ષા ફુગ્ગા ભરાઈ નાખે છે અને આ ભાઈનો કોન્ટેક્ટ કરો તમારા ડેકોરેશન કરવા માટે આ રમણ કાકા છે આ ભાઈને કોન્ટેક્ટ કરો ધોળકા અમારે છે શું નામ છે આપણે નંબર ખાતરીપુર વાળા અને જોઈ શકો છો ફુગ્ગાનો ડેકોરેશન જોરદાર કરે છે તો અમે આગળ ડેકોરેશન બતાવીએ અને અહીંયા ફુલાવા આવ્યા હતા સ્પેશિયલ લાઇટ ત્યાં આપણે ઓછી વિક્સ પડતી તો જોઈ શકો ડેકોરેશન એક નંબર કરે છે અને ઓર્ડર લેવા માટે કોન્ટેક્ટ કરો આ ભાઈને તો જરૂર કરજો ને આપણે ડેકોરેશન બતાવીએ તો ચાલો ડેકોરેશન બતાવીશું રિક્ષા બતાવે તો ફુગ્ગા ભરી નાખે છે ફૂલ કેટલા ફુગ્ગા એટલે કેટલા ફુગ્ગા છે આશરે 55 બંચ 55 એટલે 500-600 ફુગ્ગા 600-500 ફુગ્ગા છે બીજા મંદિરમાં છે અને બીજા મંદિરમાંથી એમ લાવે છે બહુચરમાનું મંદિર છે અને આપણું ગામ આપણો વાસ બને રહેજો કન્ટિન્યુ બતાવીએ વેલકમ જોરદાર ડેકોરેશન કર્યું છે ભાઈએ રિક્ષા ફૂલ ફુગ્ગાની ભરાઈ ગઈ છે ફાઇનલી ડેકોરેશન તૈયાર થઈ ગયું ને બધા હાજર થઈ ગયા મેહુલભાઈ, ચંદ્રેશભાઈ, અજયભાઈ આપણે તો પહેલી ડીપી આવવાના પણ આવી ગયા છે તો જોઈ શકો ડેકોરેશન તમને બતાવી દઉં કેવું તમને ડેકોરેશન થઈ ગયા તમે બધું તૈયાર છે ઓકે ચાલો બતાવી દો ડેકોરેશન ફાઇનલ ડેકોરેશન થઈ ગયું ને એક નંબર દિશાંત એક નંબર ડેકોરેશન થઈ ગયું ઓગેશભાઈ ડેકોરેશન ઓકે થઈ ગયું છે બાકી એક નંબર વાંધો તો બધા ભાઈઓ અહીંયા બેઠા છે આપણે રેડી છે તો જોઈએ આપણે અંદર ચાલો કન્ટિન્યુ બને રહીએ મેહુલભાઈ ચાલો જઈએ અંદર એન્ટ્રી પાડે છે આ જો કોલસો ચોપડી નાખી મોં ઉપર केक कापन जाओ तू जानो गए એ પેટી આલો जैसे पेला रूम में पेटी दे जल्दी अपना रूम में पेला रूम में क्या कपाई जो ताप लागतो है पंखो चालू करो એ પેટી આલો તમે જતો એ ઉભા એ હરગન न्यू फिर बेटा मन जाओ યાદ કઈ નહીં હું હોટેલ સાઈડમાં જતી રહી આખી જતી રહી નહીં આલી लाइन ठंडू पानी हो तो लाइट है वन पीस नहीं जाऊँ लाइट तो सब फ्रीज नहीं जा तो उनाळा घणी વાર ફ્રીજ બંધ થઈ જાય ફ્રીજ શીખે નવું હોય તો પણ બંધ થઈ જાય કારણ કે ડીમ લાઈટ પડે ઉનાળામાં જ આવું થાય ને ઠંડુ પાણી પીવા લાઇટનો પ્રોબ્લેમ હોય ठंडू पानी हवा पी चालू થશે 6 વાગે થાય 6 વાગે પેલું પીજે ને બોલ
બે પેજ હવા સત્તા ગરમ પાણી પીવું પડે છે. તો સમય આમ તો થઈ ગયો છે. તાપ જબર ભૂકા કાઢવો પડે. વહારા તો આમ તો મજા આવે. વહારા થારો આમ તો ઠંડી વાતાવરણ પાણી હો ખા હો નીકળી આઈ લાજે હો નીકળી ખુદી રે લે કાજે એક વસ્તુ આલો હો જય ખુદી પેનથી લઈને આવ્યા આ લાવો શું એને લઈને આવ્યો કે ગુલાબો ફાઇનલી બધું પતી ગયું છે અને હવે સાંજ પગ પડી ગઈ છે. ગામડાનું લોકેશન જોઈ શકો ગામડાનું એક નંબર શાંત વાતાવરણ લોકેશન છે અને આવા શાંત વાતાવરણમાં રહેવાની કંઈક અલગ મજા આવે તો લોકેશન પણ જોરદાર છે. અને આજનો બ્લોગ કન્ટિન્યુ આજે રવિવાર હતો તો ગુંગામેળી માતા જવાનું હતું પણ થોડાક કામથી ના જઈ શક્યા તો જોઈ શકો છો આજે ઘરે જ છીએ તો માતાને ઘેરે બેઠે યાદ કરે તો હુકમ થાય તો જ જવાય ત્યાં બાકી જવાતું નથી. અને ગેસના બાટલા પેટ્રોલ આ બધું અત્યારે મહામારી ચાલી રહી છે તો આ જુઓ લાકડાનો ઢગલો એડવાન્સમાં આવી ગયો છે કારણ કે આગળ ચોમાસું આવે છે એટલે એડવાન્સ કરી નાખે છે અને ચોમાસાના લીધે આગળ તકલીફ ના પડે એટલે આપણે દર વખતે એન્ડરનો ઢગલો કરી જ નાખીએ છીએ અને આ વખતે પણ થઈ ગયો છે. તો લાકડા આમ તો આપણી જોડે ખેતર પર અઢળક છે જો અહીંયા પારો છે પેટ સામે પણ પારો છે અને અહીં બીજો પારો પણ કરી નાખ્યો. ઘણા બધા લાકડા તો છે એટલે ગેસના બાટલાઓ ભલે 2-3 મહિને આવો તો આપણા ગામડાવાળાને ટેન્શન નહીં હતું પણ બિચારા શહેરવાળાને તકલીફ થોડી ઘણી પડે છે અને ગામવાળા થોડુંક વેઠીને ગામડામાં લાકડા મળી રહે પણ સિટીવાળા થોડુંક તકલીફમાં પડી જાય છે એટલે આવું પ્રોબ્લેમ થાય તો ગામડું 100% સારું જ હોય છે કારણ કે ગમે તે મહામારી આવે તો ગામડું ગમે તે રીતે કોરોના વખતે પણ તમને ખબર છે કે સિટીમાંથી ઘરની બહાર પગ નહોતો મૂકાતો અંદર રહીને લોકો મહિનો કાઢ્યો 2 મહિના કાઢ્યા અને ગામડાવાળાને તો આ બધે ફરે તો પણ તમને ખબર જ છે કે ગામડાનો લુક આ રીતનો હોય છે. તો મિત્રો આ વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી વળી નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે જય માતાજી.